શું તમો કિસાન છો? જો તમારો જવાબ હા હોય તો આગળ જુઓ. તમો કિસાનોની મજબૂત એકતા થાય તેવું ચાહતા હોય તો તમોને વંદન સાથે અભિનંદન, કારણ કે આપણે બધા સાથે મળી ગુજરાતમાં કિસાનોની મજબૂત એકતા માટે મહેનત કરી રહ્યા છીએ. કિસાનોની મજબૂત એકતા માટે એક મજબૂત સંસ્થાની જરૂરત પડે છે. ત્યારે આપણી જોડે કિસાનોની એકતા માટે એક નહીં બે સંસ્થાઓ મદદરૂપ થવા તૈયાર છે. એક દિલ્હી કિસાન આંદોલનની મુખ્ય સંસ્થા સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીય અને બીજી આપણી પોતાની ગુજરાત કિસાન સંગઠને ગુજરાતભરના કિસાનોને એક કરવાની મુહિમ ઉપાડી છે. તેના ભાગરૂપે ગઈ 23 જાન્યુઆરી 1924ના રોજ કિસાન સ્નેહ મિલન રાખ્યું હતું, જે આપે નિહાળ્યું જ હશે. હવે ગુજરાતભરના કિસાનોની એકતા માટે રાતને દિવસ કાર્ય ચાલુ કર્યું છે. તેવા સમયે આપણે એક મજબૂત મીડિયાની પણ જરૂરત હોય તો આપ આપણી સોશિયલ મીડિયાની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો તેવી નમ્ર અરજ કરી રહ્યા છીએ ને બીજા જાણીતા ખેડૂતોને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરશો, જેથી આપણે જલ્દીમાં જલ્દી આપણી એકતા મજબૂત કરી શકીશું. ખરેખર તમોએ મને અહીં સુધી સાંભળી એટલે મને વિશ્વાસ છે કે આપ સાચા ખેડૂતને, સાચા ખેડૂતોના હિતને માનનાર છો. તેથી હું તમોને વંદન કરું છું ને તમોને વિશ્વાસ આપું છું કે ગુજરાત કિસાન સંગઠન કિસાનોની આન, બાન ને શાન માટે એક મજબૂત સંગઠન બનાવીને જ રહેવાનું છે. આપને, આપના પરિવારને મારા ને ગુજરાત કિસાન સંગઠન વતી જય કિસાન. મને વિશ્વાસ છે કે તમો પણ કિસાનોની આન, બાન ને શાન માટે મજબૂત સંગઠન બને તેમાં યોગ્ય સહકાર આપશો જ, કારણ કે આપ જાગૃત છો ને આપ પણ અમોની વાત સાથે સહમત છો કે ગુજરાતમાં એક મજબૂત સંગઠન હોવું જ જોઈએ. તો બસ આપના આશીર્વાદ સાથે આપની રજા લઈ રહી છું. વધુ માહિતીને વધુ વિડીયો માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો. જય કિસાન.